નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત માટે એક ગૌરવની ક્ષણ સામે આવી છે। ગુજરાતના રેલવે ઇતિહાસમાં નવો અધ્યાય ઉમેરાયો છે, જ્યાં રાજ્યની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ થયો છે। સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરી। આ નવી ટ્રેન ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે। આ ટ્રેન સુરતના ઉધના રેલવે સ્ટેશનથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 27 સપ્ટેમ્બરના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને આ ટ્રેનને લીલી ઝંડી આપીને શુભારંભ કરાવ્યો હતો। આ અમૃત ભારત એક્સપ્રેસ મુસાફરોને અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડશે। સલામતી અને સુરક્ષા વિશે વાત કરી તો મુસાફરોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે આ ટ્રેનમાં વિશેષ સુરક્ષા પ્રણાલી છે, જેના કારણે દરવાજો ખુલ્લો હશે તો પણ ટ્રેન ચાલુ નહીં થાય। મુસાફરોની સગવડતા માટે દરેક સીટ પાસે ચાર્જિંગ પોઈન્ટ સહિતની તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે। આ નવી ટ્રેન ગુજરાત અને ઓડિશા વચ્ચેની મુસાફરીને વધુ સરળ, સુરક્ષિત અને આરામદાયક બનાવશે। ટૂંક સમયમાં જ આ ટ્રેન નિયમિતપણે સેવા આપવાનું શરૂ કરશે। આ સાથે જ રેલવેમાં આધુનિકતા લાવવાની કેન્દ્ર સરકારની પહેલ વધુ એક ડગલું આગળ વધી છે। મીડિયા અહેવાલો અનુસાર ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપ્યા બાદ હવે તેની નિયમિત સેવાઓની તારીખો જાહેર થઈ ગઈ છે। આ ટ્રેન સુરત અને ઓડિશા વચ્ચે લાંબા સમયથી પ્રવાસની મુશ્કેલીઓનો સામનો કરી રહેલા સામાન્ય વર્ગના મુસાફરો માટે સસ્તી અને આરામદાયક મુસાફરીનો નવો વિકલ્પ પૂરો પાડશે। આ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન ખાસ કરીને સામાન્ય વર્ગના મુસાફરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેનો પ્રારંભ સૌપ્રથમ અયોધ્યાથી ગોરખપુર વચ્ચે થયો હતો। સુરત અને આસપાસના વિસ્તારોમાં રહેતા ઓડિશાના હજારો પરિવારો લાંબા સમયથી આ ટ્રેનની માંગ કરી રહ્યા હતા। નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થવાથી તેમની આ મુસાફરી હવે ખૂબ જ સરળ બનશે। મીડિયા અહેવાલો અનુસાર નિયમિત સેવા 5 ઓક્ટોબરથી શરૂ થશે, જેના સમયપત્રક વિશે વાત કરીએ તો ટ્રેન નંબર 19021 ઉધના બ્રહ્મપુર અમૃત ભારત એક્સપ્રેસ આ ટ્રેન દર રવિવારે સુરત નજીકના ઉધના રેલવે સ્ટેશનથી રવાના થશે। નિયમિત સેવા 5 ઓક્ટોબરથી શરૂ થશે। ટ્રેન નંબર 19022 બ્રહ્મપુર ઉધના અમૃત ભારત એક્સપ્રેસ વળતી યાત્રામાં આ ટ્રેન દર સોમવારે બ્રહ્મપુરથી રવાના થશે। આ ટ્રેનને ટ્રેન નંબર 09021 અને 09022 તરીકે ચલાવવામાં આવશે। આ સાથે જ આધુનિક સુવિધાઓ અને સલામતી વ્યવસ્થા સાથે ગુજરાતના હજારો મુસાફરોને હવે ઓડિશા સુધીની મુસાફરીમાં મોટી રાહત મળશે। બ્રહ્મપુર ઉધના બ્રહ્મપુર અમૃત ભારત એક્સપ્રેસનું સૌથી મોટું આકર્ષણ એ છે કે તે 5 રાજ્યોને જોડશે। આ ટ્રેન ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાતના મહત્વના જિલ્લાઓને જોડીને આ રાજ્યો વચ્ચેનું જોડાણ મજબૂત બનાવશે। આ ફક્ત મુસાફરીની સુવિધા જ નહીં, પરંતુ સુરત અને ઓડિશા વચ્ચેના લોકોના આર્થિક અને સામાજિક સંબંધોને ગાઢ બનાવશે। તહેવારોની સિઝન શરૂ થતા આ ટ્રેનની શરૂઆતથી પ્રવાસીઓની ખુશી બમણી થઈ જશે। અમૃત ભારત એક્સપ્રેસ ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ જ અદ્યતન છે। પુશ પુલ એન્જિન આ ટ્રેનમાં 22 LHB કોચ છે અને ટ્રેનની બંને બાજુએ એન્જિન પુશ પુલ ગોઠવણી માઉન્ટ થયેલા છે। આ ગોઠવણીને કારણે એન્જિન બદલ્યા વગર જ ટ્રેનને મહત્તમ 130 થી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવી શકાશે, જેનાથી મુસાફરીનો સમય ઘટશે અને મુસાફરી સરળ બનશે। ભારતીય રેલવેએ આ ટ્રેનને સસ્તા ભાડા સાથે આધુનિક, સલામત અને આરામદાયક મુસાફરી પૂરી પાડવા માટે ડિઝાઇન કરી છે। આ ટ્રેનનું ભાડું સામાન્ય મુસાફરોને પોસાય તેવું રાખવામાં આવ્યું છે। ટ્રેનમાં ઇલેક્ટ્રો ન્યુમેટિક બ્રેક સિસ્ટમ લગાવવામાં આવી છે। આ બ્રેક સિસ્ટમમાં ટ્રેન રોકાવાનો સમય ઘણો ઓછો થઈ જાય છે અને તમામ કોચમાં એક સાથે બ્રેક લાગવાથી ઝટકો લાગતો નથી, જે મુસાફરીને વધુ આરામદાયક અને સુરક્ષિત બનાવે છે। ઉધનાથી બ્રહ્મપુર સુધીની આર્થિક અને ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડતી આ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન 5 રાજ્યોને જોડે છે।
તેમાં મુસાફરોની સુરક્ષા માટે તમામ કોચમાં સીસીટીવી, PAPIS સિસ્ટમ અને ટોક બેંક સિસ્ટમ જેવી ઇમરજન્સી સુવિધાઓ છે. આ ટ્રેનમાં અગ્નિ પ્રતિરોધક બેઠકો, USB ટાઈપ A અને C પોર્ટ સાથે ચાર્જિંગ પોઈન્ટ અને ફોલ્ડેબલ નાસ્તાની ટ્રે જેવી આધુનિક સુવિધાઓ છે. સૌથી ખાસ વાત એ છે કે EP ઇલેક્ટ્રોન્યુમેટિક બ્રેક સિસ્ટમને કારણે ટ્રેન ઓછા અંતરમાં ઝટકા વગર રોકાઈ જાય છે, જેનાથી ઓપરેશનલ સલામતી વધે છે. ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન ભારતીય રેલવેના એક મોટા વિઝનને રજૂ કરે છે. આ માત્ર એક નવી ટ્રેન નથી, પરંતુ સમાવિષ્ટ, સસ્તી અને આધુનિક મુસાફરીનું સ્વપ્ન છે, જે સામાન્ય માણસની પહોંચમાં વિશ્વસ્તરીય સુવિધાઓ લાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ગતિ, સલામતી અને મુસાફરોના આરામનું અનોખું જોડાણ આ ટ્રેનને ખાસ બનાવે છે. અમૃત ભારત એક્સપ્રેસ ભારતીય રેલવેની પ્રગતિનું એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે દરેક વર્ગના મુસાફરોને એક ઉત્તમ યાત્રાનો અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.